સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. અને ડાલી રામદેવજી મહારાજ ને કે આપણે આપણા ગુરુ નો કહીએ કે ત્યારે હાલમાં તે આ તો ડાલી એમ કે રામા સાંભળ બાપ વીરા સાંભળ એવા 12 વર્ષ વસના ને કાલુ ઘેલું બાપ ડાલીબા બોલતા અને કહેવા લાગ્યા વીરા વીરા મને ભૂલી જવાનું કારણ, મને અજાણ રાખવાનું કારણ શું? બેન ક્યાં બેન મેં હંધાને વાયક આપ્યું, તને વાયક નો આપ્યું ને એમાં કાંઈક મરમ હોય બાપ, હે એમાં કાંઈક મરમ પડ્યો હોય. આ સેજ ફેંકે એવું કરજો ને વીરા, હે કે એમાં કાંઈક મરમ પડ્યો હોય કે વીરા તે ગત ગંગાને બધાને વાયક આપ્યું, મને વાયક આપ્યું નહીં, હે મને વાયક આપ્યું નહીં, મને આનથી તે અજાણ રાખી અને તું આ હમાત્યું ગળાવે છો બાપ.
આ કયા કારણે હમાતું ગાળવાનું? આનું કારણ શું? કે બેન, આ મૃત્યુ લોકની માલપા જેને મનુષ્ય અવતાર ધર્યો, એક દી એને જાવું પડે. હે બેની, એને એક દી જાવું પડે. કોઈ આજ જાય, કોઈ કાલ જાય, એક દી જાવું પડે વીરા. કે હા વીરા, મારી વાત સાંભળ, તે મને સમજાવેલી છે ને બાપ, એ તને કહું. તું મને એમ કહેતો તો એક દી કે બેન, આ દુનિયાની માલપા કોઈ વર્ણ નથી, મનુષ્ય એક જ, એટલે એક જ. હે એ તો અહીંયા ઓળખવાના બધા નોખા નોખા વાડા છે, કોઈ વાડો છે નહીં. આ તે મને સમજાયું તું. હે વીરા, જેટલી નાચ છે ને બાપ, 18 વર્ણની, તે મને મરમ સમજાયો. અને તું મને એમ કહેશો કે બેન જાવું પડે. વીરા, જાવું પડે એની મારી ના નથી બાપ, પણ હજી બાપની પહેલા દીકરીઓ કોઈ ગયો એવો દાખલો નથી. હે બાપની પહેલા દીકરીઓ કોઈ ગયો એવો દાખલો નથી. ધણી રામદેવજી મહારાજ એમ કે છે, ડાલીબેન સાંભળ બાપ, જગતની હામું જેને ભક્તિ કરવી હોય ને, એ નો જોવા જાય, બરોબર છે. પણ જેથી પગમાં હાવરા આવે ને, તેથી પડદે થવું પડે બાપ. હે વીરા, અને તને બેની વાયક નથી આપ્યું એનું કારણ આ ગટ ગંગા મારા આંગણે પધારી દાદા હુકમસિંહ સંત ચલણસિંહ. હે ખેમડીયો કોટવાળ દેવાજ પંડિત ને દેવલ દે નાર સતી તોરલ ને જેસલ જાડેજો માલદે રૂપાદે હાલો ઉલો ઠાંગો વનવીર અકબર બાદશાહ ના હુરમ આ મહાધર્મની બાર બેલડી મારા આંગણે પધારી, આ ગત ગંગા મારા આંગણે પધારી. બેન, આની માલિપા દાદા હુકમસિંહ સંત સેલણસિંહ હમણાં પરમાણ માંગશે. હે પરમાણ માંગશે વીરા? હા બેની, પરમાણ માંગશે. વીરા, વીરા તે મને વસ્તુ જે બતાવી છે એને મેં તન મન ને ધનથી જો સેવી હોય ને બાપ, હું તારા નામના આધારે કહું છું કે હું પ્રમાણ આપી દઈશ. હું નથી આપી શકું એમ, પણ તે મને જે નામ આપ્યું છે એ નામના આધારે હું આપી દઈશ એમ. હા, અને રામદેવજી મહારાજ બેન ડાલીને કે શું કે, કદાચ મારી પાંચ પ્રમાણ માગશે. હે મારી પાંચ પ્રમાણ માગશે બેન, પ્રમાણ માગશે એટલું નહીં, તારે પ્રમાણ દેવું પડશે. અને પ્રમાણ નહીં આપને બેન, હે તો તે જે વૈરાગ થી બાપ સમદમ જે ભેળું કર્યું હશે ને એ ઢોળાઈ જાહે. હે વૈરાગ થી ત્યાં સમદમ જે ભેળું કર્યું હશે એ ઢોળાઈ જાહે. અરે વીરા, વીરા મને નામની માથે વિશ્વાસ છે.
હે મારી પહાણ પ્રમાણ માગશે વીરા, નામના નિશાને બાપ નોબત વાગશે. હું તો કાંઈ નથી કહેતી, મારો ગુરુ બોલાવશે એ કહીશ બાપ. પણ મને એક વાત, મારી એક વાત સાંભળ કે શું આ હમાજ ગળાય છે ને કે હા તારે પડદે થવું છે ને કે હા. વીરા રામદે આ હમાજ તો મારી ગળાય છે, મારે પડદે થવું છે. હે હમાજ મારી ગળાય કે ના બેની આનું પ્રમાણ નો આપી એક તું ને આપ્યું આપને તોય હમાજ તારી થાય નહીતર નો થાય. અને હમાજની માથે એમ કીધું કે હમાજ મારી ગળાય. અને દાદા ઉગમસિંહ બોલ્યા બાપ ડાલી હમાજ તારી કે હા તો આપ હમાજનું પ્રમાણ. એમ કે દાદા ગાળો હજી હવા હાથ, તમને હમાજની માલપા પ્રમાણ આપી દે. શું ડાલી બેન બોલ્યા? એવો દોરો રે આટીને નીકળે કાંગસી રે. એવો દોરો રે આટીને નીકળે કાંગસી રે. દોરો આટીને કાંગસી નીકળે ને બાપ હવા હાથ હજી ખોદો. હમાજ મારી માનજો દાદા. ઉગમસિંહ બાપાએ હુકમ કર્યો કે હજી હમાજને ખોદો. હવા હાથ હમાજ પાછી ખોદી. આ પ્રમાણ ડાલી બેને આપી દીધું હમાજનું. ગતની માલપા ડાલીનો જે જે કાર કરે. ડાલી એમ કે જે જે કાર કરવો હોય તો મારા વીર રામદેવના નામનો કરો બાપ. હે આ એનો નામનો પ્રતાપ છે. હું આમાં કાંઈ બીજું જાણતી નથી, પણ આ બધો જે કાંઈ પ્રતાપ છે એ એના નામનો છે બાપ. એ રામદેવજી મહારાજનો જે જે કાર કર્યો. અને રામદેવજી મહારાજ ડાલી બેન ને એમ કે ડાલી કે હા વીરા હવે મારું એક કામ કરતી જા બેન. અહીંયાની માલપાથી બાપ
આમાં મોજના ટોરા મળ્યા છૂટવા પ્રેમની આમ કુપળજો મળ્યું ફૂટવા હું લેવા કે બાપ કોઈ પણ ગુરુ હોય આજની તારીખમાં ગમે એવા ગુરુ હોય કેટલા રૂપિયા વાપરે છે ને એની સામે ધ્યાન ન હોય કેટલો એ રમે છે એ ધ્યાનમાં ન હોય પણ કેટલું એ સતના માર્ગે કેટલું હાલે સમરણ કેટલું કરે ભજન કેટલું કરે એની માથે એની ધ્યાન હોય હે તમે વિચાર કરો દેવાયત પંડિતને 750 શિષ્ય હતા એટલે 750 માંથી બધા ખાલી 4 જ નીકળ્યા 4 જ પાસ બધાનો પાસ સવારામ બાપા કે સમજે કરોડોમાં કોક બધા સમજે તો ક્યાં હતી આની માલિપા ભક્તિ તો બહુ બધા દુનિયામાં કરે પણ આની માલિપાથી નીકળશે કરોડોમાં કોક તો એ કયા તો કે 33 માઇલ હશે ઠેકી ના આવશે નહીતર નહીં આવી કે બાપ હે નહીતર નહીં આવી કે અને એ રામદેવજી મહારાજે બેન ડાલીને કીધું ડાલી બેન મારું એક કામ કરતી જા કે શું આ તારી હમાતના પ્રમાણ ત્યાં આપ્યા એની નામ નિશાની ત્યાં આપી હવે બેની મારે પડદે થવું મારી હમાતની નિશાની હારો હારે આપતી જા હે કે વીરા રામદેવ હું કાંઈ જાણતી નથી મારી કાયાની માલિકાથી મારો ગુરુ બોલાવે હું બોલું બીજું હું કાંઈ જાણતી નથી પણ તે મને નવદા ભક્તિનો સાર જે સમજાવ્યો છે હે આ 9 દરવાજાની તે મને કળા પકડાવી છે આ તારા નામની બધું જય જયકાર છે તારા નામની સાયા છે અને વીરા તું જો બીજી હમાતનું પ્રમાણ માંગતો હો ને તો મારો ગુરુ બોલાવે એમ કહું તને બાપ સાંભળ જોટા કટોરો નીકળે સાકળા રે એવાના ભીરે કમળથી ડાલીબા બોલ્યા રે ઓને રામાયણ શું અમારા રે સાંભળ બાપ બીજી હમાદની માલિપા બાજો કટોરો ને હાકળા નીકળે તો માનજે તારા વસનનો પ્રતાપ છે હે તમે જોવો તો ખરા સંતો કોઈ માથે નથી લેતા કે મેં કર્યું એમ અને આપણે ખાલી બોલ્યું કે હમણાં મોટર આવશે ને આવ્યું ને આપણે કઈ કામ આપણે બોલ્યા આવ્યું ને આપણે ન રહીએ કે મારા બાપ હે તમે વિચાર કરો આપણે આપણા મનનો મેલ નથી કાપી શકતા બાપ
એક બેન દીકરીને આપણે એક જોડે લુગડા ધોવો હોય ને તો એ પાણીને પ્રેમ કરે, પેલા પાણીમાં પલાળે લુગડા અને એને પ્રેમ કરે કે મેલામાં ઢીલો થઈ જાય ને તો હટ વયો જાય, હે મેલ પલ્લી જાય તો હટ વયો જાય, પણ મેલ મારો બેટો ના પાડે હું નહીં જાઉં, એટલે બેન હળવું ને પાણીમાંથી કાઢીને એને હાબુ લગાડે માથે, વયો જા મારા વીર, વયો જા મારા વીર. મેલ કહેવાય એમ હું નથી જવા આવ્યો. અને ઈ બેન ને રી સડે એટલે તરત બરાસ હાથમાં લે, જાવું છે નથી જાવું, જાવું છે નથી જાવું, તોય ઓલો મેલ ના પડે હજી માર નથી જાવું. પછી બેન બધું ભેગું કરીને હાથમાં લે ધોકો, દબાંગ દબાંગ દબાંગ, આ મેલ ગયો ને આ લુગડું નાખ્યું હારા પાણીમાં, નિશ્ચિત કાઢ્યું બહાર. આ બને કે ન બને? બેની બેઠા ને પૂછી દો આ ક્રિયા તમે કરો કે નહીં. લુગડાનો મેલ કાઢવામાં આટલી બેનને મહેનત કરવી પડતી હોય તો મનનો મેલ કાઢવામાં શું ન કરવું પડે? કલ્પના તો કરો મારા બાપ, હે મનનો મેલ કાઢવામાં શું ન કરવું પડે? છેલ્લી લીટીમાં પરમાણ આપ્યા પછી જે જે કાર થઈ ગયો, હે સંતો ગત ગંગા ડાલી તારી જય હો, ડાલી તારા નામની જય હો. ડાલીના નામની જે જે કાર કરવા મળ્યા. ડાલી એમ કે મારી નહીં બાપ, તમારે જો કાંઈ જે જે કાર બોલાવો તો ધણી રામદેવજી મહારાજ નો બોલાવો, હે. અને અત્યારે તો આપણા નામની ક્યાંક જે જે કાર કરે ને આપણે આમાં માલપા ફૂલીને દડો થઈ જાય. વાહ ભાઈ વાહ, તારી ભલી થાય તારી, હે. આ મારાથી હારા બે ભજન ગવા તો મારા બાપની તાકાત નથી, હું કાંઈ કરી ન શકું મારા બાપ. આ તો મારા ગુરુનું નામ ફરે છે, હે. મારા ગુરુના નામની સાયા પડે બાપ, મારું નહીં. હું તો એક સીઠીનો સાકર છું બાપ, હે. એક સીઠીનો સાકર છું, એક ડૂટી બજાવું છું, મારથી કાંઈ ન થાય. પણ આપણામાં હું નામનો કોટો મારો દીકરો ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે, ફૂટ્યા જ કરે. એનું કારણ શું? કે કળા જ્યાં સુધી ન પકડે ને ત્યાં સુધી ગમે એમ કરો મોઢું ભરાઈ જાય, ભરાઈ જાય ને ભરાઈ જાય. ખેડૂનો દીકરો ખેતરની માલપા મોલ મોટો થઈ ગયો હોય અને બળજા જોડે એટલે એને મોઢે શીકલા બાંધે કે મોઢું ક્યાંય ન ભરી જાય. સાચું કે ખોટું બાપા? એક ઉથલ ને બીજી ઉથલ ને ત્રીજી ઉથલ બળજાને ખબર પડે હવે મારે મોઢું આમ તેમ ન કરાય, કે કા કે હવે આમ તેમ કરું તો મોઢામાં કઈ આવે એમ તો છે નહીં, મને શીકલું બાંધ્યું. અહીંયા તમે કાગ્યાને બીજું કહેતા હોય તો ખબર નથી, પણ અમારી બાજુ તેમ કે શીકલું સડાયું પડે ત્યાં મોઢું ન ભરીએ કે તો આપણે ભક્તિ કરવી. મોઢાની કળા ક્યાં? બોલાય જ જાય મારા બાપ. ગમે એમ કરવી તો, ગમે એમ કરવી તો કાનથી સંભળાય જ જાય હારું મોળું, ગમે એમ કરવી તો આંખથી હારું મોળું જોવાય જ જાય. નો મેકે બાપ, કોઈને નો મેકે. અને આયા છેલ્લી લીટીમાં બેન ડાલી એમ કે જો તો સંતો માથે નથી રાખતા બાપ.
આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.